જય સ્વામિનારાયણ. સોરઠની પરિસ્થિતિ કરતાં અમે જ્યારે આગળ જઈ રહ્યા છીએ ત્યારે જેનો સત્સંગની અંદર જોટો ન મળે અને અનેકવાર પરમાત્મા જે ધરા પર પધાર્યા છે એવી પંચાળાની ભૂમિ, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. પંચાળાની ભૂમિ પર શિખરબદ્ધ મંદિર, એના તમે ગગનચુંબી શિખરના દર્શન કરી શકો છો. જે ભૂમિ પર તમે મંદિરના દર્શન કરી શકો છો બજ એ જ ગામધણી નરેશ એવા ઝીણાભાઈ, જે પંચાળા નરેશ એનું આંગણું જેમ કહી શકાય, એનો દરબારગઢ પણ અહીંયા જ છે. ભક્તરાજ ઝીણાભાઈ વિશે તો શું કહીએ. પંચાળાની ભૂમિ પર પગ મૂકો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અજોડ રાસ એટલે પંચાળાનો રાસ. મહારાજ સંતો હરિભક્તોની સાથે ઘણી જગ્યાએ રાસે રમેલા છે, પરંતુ આ પંચાળાની અંદર મહારાજ જ્યારે રાસે સંતોની સાથે રમ્યા અને એમ કહેવાય કે જુઓ જુઓ ને હાહારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે, એ રાસ પણ પ્રસિદ્ધ થઈ ગયો. અને આજે પણ જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે પંચાળાની ધરા પર ચોક્કસ આપણે રાસોત્સવ એને ઉજવતા હોઈએ છીએ. ત્યાં આવેલ શિખરબદ્ધ મંદિર, એના ઘુમટના દર્શન કર્યા બાદ તમે બિરાજમાન એવા નયન રમ્ય ઘનશ્યામ મહારાજના મૂર્તિ, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ જાણે મનને હરનારું હોય એના તમે દર્શન કરી શકો છો. પંચાળાની ધરા પર ભગવાન સ્વામિનારાયણે 7 વચનામૃતો એને ઉચ્ચારણ કરેલા છે. એ કેટલા ભાગ્યવાન ઝીણાભાઈ ભક્તરાજ હશે કે જેમના આંગણે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈ અને વચનામૃત ઉચ્ચારેલા. ત્યાં મહારાજ રહેલા છે, રંગોત્સવ કરેલો છે અને મહારાજે ઝીણાભાઈ તેમજ એમના ભાઈ ગગાજી એમના વચનને આધીન થઈ અને એકવાર તો મહારાજ એવા પ્રસન્ન થયા કે ઝીણાભાઈ, અમને એટલો બધો આનંદ થાય છે આ ગ્રામવાસીઓના પ્રેમને જોઈને કે અમારે ગામના લોકો જે કહે એ એને જમાડવું છે. અને ત્યારે હવે તમે જે દર્શન કરી શકો છો એ પંચાળા નરેશ ઝીણાભાઈ એનો દરબારગઢ, જે દરબારગઢની ઓસરીઓ ઉપર એ થાંભલીઓ, એ તમામ વળીઓ, વાંસ, દરવાજાઓ, કમાનો એ બધું જ પ્રસાદીનું છે. આ ઓરડાઓ પણ પ્રસાદીના છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થતા હતા. 500 પરમહંસ સહિત દેશ દેશના હરિભક્તોની સભા એ ભરાઈને બેસતી હતી. એ જ આ ઝીણાભાઈનો દરબારગઢને ત્યારબાદ તમને જે રાસ વિશે કહ્યું એ જ આ પંચાળાની અંદર મંદિરથી થોડે દૂર મહારાજ સંતોની સાથે રાસે રમ્યા હતા. અને તમે જોઈ શકો છો કે એ સ્મૃતિને આધીને થઈ અને યાત્રાર્થીઓ એ પણ ત્યાં મહારાજની મૂર્તિને યાદ કરી રાસ રમી રહ્યા છે. આવું આ અદ્ભુત તીર્થસ્થાન છે. ગ્રામવાસીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગામના લોકોએ કહ્યું કે સ્વામિનારાયણ, તમારે અમને જો જમાડવા હોય તો અમને શેલણ બહુ ભાવે. શેલણ કહેતા ગરમ ગરમ ગોળ, એની અંદર રાંધેલો ભાત એ મેળવી અને જમવાનું, આને શેલણ કહેવામાં આવે છે. તો એ જ રીતે ભગવાન સ્વામિનારાયણે ગ્રામવાસીઓના પ્રેમને આધીન થઈ અને શેલણ જમાડેલું એવી આ દિવ્ય ભૂમિ છે. પંચાળા નરેશ ઝીણાભાઈ એના જ કહેવાથી જૂનાગઢની અંદર જ્યારે આપણે ભગવાન સ્વામિનારાયણે બંધાવેલ સ્વહસ્ત મંદિર, જ્યાં રાધારમણ દેવ બિરાજમાન છે અને એના જ્યારે આપણે દર્શન કરીએ છીએ તો એ મંદિર જો બંધાવનાર એના મૂળ પાયાની અંદર કોઈ હોય તો એ પંચાળા નરેશ ઝીણાભાઈ એનો મુખ્ય ફાળો છે. ઝીણાભાઈએ જ જૂનાગઢના નવાબને પ્રાર્થના કરેલી, વિનંતી કરેલી અને એ નવાબે એ વિનંતીને સ્વીકારી અને મંદિર કરવાની હા પાડેલી. અને ઝીણાભાઈના કહેવાથી જ ત્યાં નયનરમ્ય મંદિર એ તૈયાર થયેલું, જેના આજે પણ આપણે જૂનાગઢમાં જઈએ ત્યારે ઝીણાભાઈના દીવાનખાનાના દર્શન કરીએ છીએ. જૂનાગઢનો સારો એ સત્સંગ, સોરઠનો સત્સંગ એ ઝીણાભાઈનો કાયમના માટે ઋણી રહેશે. કેમ કે સોરઠની અંદર શિખરબદ્ધ મંદિર ભગવાન સ્વામિનારાયણના હસ્તે જો થયું હોય અને ખુદ ભગવાન સ્વામિનારાયણે જ્યાં પ્રતિષ્ઠા કર્યું હોય તો એ ઝીણાભાઈના કહેવાથી ત્યાં એક કાર્ય થયું છે. ઝીણાભાઈ એનો જ્યારે અંત અવસ્થા હતી
અને ત્યારે મહારાજે એમના માતુશ્રીને એમ પૂછેલું કે માં, તમારા જીણાને જુનાગઢ કરતાં એનાથી મોટું રજવાડું મળે તો તમે કેવાક રાજી થાવ? ત્યારે કહે છે કે મહારાજ, ઓહો, હું તો ખૂબ ખૂબ રાજી થાવ. મહારાજ કહે છે કે કોઈ મોટો રાજા બની જાય, ચક્રવર્તી સમ્રાટ બની જાય તો કેવા રાજા? ત્યારે કહે છે કે મહારાજ, એનાથી તો હું વધારે રાજી થાવ. એમ એક પછી એક સ્ટેપ મૂકતા મૂકતા મહારાજે એમના માતુશ્રીની જ્યારે પરીક્ષા કરેલી અને માતુશ્રી એમ કહેલું કે મહારાજ, મારો જીણો જો બહુ મોટો રાજગાદીનો અધિકારી બને તો હું અતિ રાજી થાવ. ત્યારે મહારાજ કહે છે પણ એ તમારી સાથે ન રહેતો? ત્યારે કહે છે કે મહારાજ, મારી સાથે ન હોય તો કાંઈ નહીં, પણ મને એટલો તો સંતોષ ચોક્કસ થાય કે મારો જીણો મોટી રાજગાદી પર બેઠેલો છે. ત્યારે મહારાજ કહે છે કે હું એને અક્ષરધામની ગાદી આપું તો અક્ષરધામમાં તેડી જાઉં તો? આ રીતે એના માતુશ્રીને વાત કરેલી અને ખુદ જીણાભાઈ એને ભગવાન સ્વામિનારાયણે અંત વખતે કાંધ આપેલી. હવે ત્યાર પછી એ પરમ પવિત્ર પંચાળા ધામ એના દર્શન કરી અને પછી એ જ જીણાભાઈ એને ખભે ખભો મિલાવે એવા મહાન મુક્તરાજ પર્વતભાઈ, એનું જે ગામ, એ પર્વતભાઈનું ગામ એટલે અગત્રાય, ત્યાં અમે દર્શન કરવા માટે ગયા છીએ. જે પર્વતભાઈની વાડી એના તમે દર્શન કરી શકો છો. અક્ષરધામ તુલ્ય આ સ્થાન એને માનવામાં આવે છે, કેમ કે મહાન મુક્તરાજ પર્વતભાઈ એને તમે ફોટાની અંદર જોઈ શકો છો. પર્વતભાઈ અને ભીમભાઈ, આ બે મહાન મુક્તના કારણે આજે નાનું એવું અગત્રાય ગામ એને અક્ષરધામ તુલ્ય માનવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એની સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 5 સમયની જે માનસી પૂજા અને એ પોતાના આશ્રિતોને કરવાની મહારાજે આજ્ઞા કરી હોય. જોકે માનસી પૂજા તો તમામને માટે કોઈ પણ સંપ્રદાયના હોય એના માટે 5 માનસી પૂજા કરવી એ અતિ અગત્યનું છે, પરંતુ કરતા નથી એની કઠણાઈ છે. જ્યાં પર્વતભાઈનું ઘર હતું એ જ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે, એના તમે દર્શન કરી શકો છો. જે વાડીમાં દર્શન કર્યા, બસ એ જ વાડીએ પર્વતભાઈ એ સાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા અને ઓચિંતા આવી આંખ બંધ જોઈ અને એને ઠોહો મારવામાં આવ્યો. ભીમભાઈ કે પર્વતભાઈ શું કરો છો? અને ઠસો મારતા માનસી પૂજાની અંદર ભગવાન સ્વામિનારાયણને પોતે દહીં જમાડતા હતા અને પ્રત્યક્ષ વાડીની અંદર ઢેફા જેવું દહીં એ પડ્યું. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે માનસી પૂજા એ કોઈ સામાન્ય પૂજા નથી, પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણની પ્રગટ રૂપે, પ્રત્યક્ષ રૂપે જે પૂજા કરવામાં આવે એવો માનસી પૂજાનો મહિમા છે. અને ઉચ્ચ કોટીના મુક્તાત્મા હતા કે માનસી પૂજાની અંદર કહેતા અંતરાત્માની અંદર પરમાત્માના સ્વરૂપને ધારી અને પરોક્ષપણે કરતા હોવા છતાં એ વસ્તુ પ્રગટ રૂપે એના સામે બનતી હતી. જ્યાં પોતાનું ઘર હતું ત્યાં મંદિર છે ને એ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે પર્વતભાઈની સાથે હઠ કરેલી અને પર્વતભાઈએ મહારાજને આજ્ઞા કરેલી કે મહારાજ, સંતો હરિભક્તોને જમાડું છું. ત્યારે મહારાજે એમ કહ્યું કે જમાડીએ ખરા, પણ ઘીની ધાર તૂટવા નહીં દેવાની. અને રેલમ છેલ એના આંગણે સંતો હરિભક્તોને જમાડવા માટે ભગવાન સ્વામિનારાયણે કરેલી. એવું આ અગત્રાય ધામ એ પ્રસાદીનું છે. ભગવાન સ્વામિનારાયણ એવી રીતે બિરાજમાન ત્યાં થયા હતા. અને પર્વતભાઈ પણ જ્યારે જ્યારે સંતો હરિભક્તોની સાથે મહારાજ પધારે, ક્ષત્રિય ભક્તો સાથે હોય, ત્યારે મહારાજને એમ કહી દે કે મહારાજ, હું તો આપનો દાસ છું, મારા ઘરના ધણી તો તમે છો. ત્યાં પ્રસાદીની થાંભલી એના પણ તમે દર્શન કરી શકો છો. અનેક વસ્તુઓ અહીંયા પ્રસાદીભૂત સચવાયેલી છે. પર્વતભાઈ એના પ્રેમને વશ થઈ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને એવી રીતે ધારતા હતા. એવું એનું ભજન હતું. આ તમે જે જોઈ શકો છો એની વંશાવલીનો આંબો છે, જેને આપણે વંશવૃક્ષ તરીકે ઓળખીએ છીએ. અને હવે તમે જોઈ શકો છો જે ચિત્ર જોયું એ માનસી પૂજા કરતા હતા અને દહીં પ્રગટપણે પોતાની સામે દેખાયું. એ જે ચરિત્ર હતું ત્યાં ચરણારવિંદ એના પણ દર્શન તમે કરી શકો છો. જ્યાં જ્યાં પ્રસાદીભૂત વસ્તુઓ, જ્યાં પ્રસાદી કહેતા મહારાજ જ્યાં જ્યાં વિતરણ કર્યા હોય અને જ્યાં જ્યાં બિરાજમાન થયા હોય ત્યાં છત્રી કરી અને ચરણારવિંદ પધરાવવામાં આવે છે. એવી રીતે અહીંયા પણ મહારાજ બિરાજમાન થયેલા
અને ત્યાં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. અને ત્યાં સુધી એમ કહેવાય છે કે પર્વતભાઈનું નળિયું પણ સ્વામિનારાયણ નામ એનો ગુંજરાવ કરતું હતું. એનું એક જ કારણ હતું કે પોતે આઠે પર સ્વામિનારાયણ એમ બોલતા હતા. આવા મહાન મુક્તરાજ, એનું ગામ અગતરાય, એના દર્શન કરી અને અમારી યાત્રા આગળ જઈ રહી છે. અસ્તુ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.